આ વિડિયો રાજ્યની માન્યતા રેકોગ્નિશન ઓફ સ્ટેટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આપણે વ્યાખ્યાઓ, સિદ્ધાંતો અને માન્યતાના પ્રકારો ડી જ્યુર અને ડી ફેક્ટો વિશે ચર્ચા કરીશું. આ વિષય પબ્લિક ઇન્ટરનેશનલ લો PIILનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જ્યારે વિશ્વમાં કોઈ નવો દેશ ઉદ્ભવે છે, જેમ કે ભારતમાંથી પાકિસ્તાન અલગ થયું, ત્યારે આંતરરાષ્ટ્રીય સમુદાયના સભ્ય તરીકે તેને સ્વીકારવો પડે છે. આ સ્વીકૃતિની ઔપચારિક પ્રક્રિયાને જ રાજ્યની માન્યતા કહેવામાં આવે છે. માન્યતા એ અસ્તિત્વમાં રહેલા રાજ્યો દ્વારા નવા જન્મેલા રાજ્યને સ્વીકારવાની એક કાનૂની પ્રક્રિયા છે. આ માન્યતા નવા રાજ્યને આંતરરાષ્ટ્રીય સમુદાયના સ્વતંત્ર અને સાર્વભૌમ સભ્ય તરીકે સ્થાપિત કરે છે. પ્રોફેસર ઓપનહેમ મુજબ નવા રાજ્યને માન્યતા આપવી એટલે અસ્તિત્વ ધરાવતા રાજ્યો દ્વારા એ સ્વીકારવું કે નવો દેશ કાનૂની રીતે અધિકારો અને ફરજો નિભાવવા માટે સક્ષમ છે. કોઈ દેશ ક્યારે રાજ્ય બને છે તે અંગે ન્યાયવિદોમાં બે અલગ અલગ સિદ્ધાંતો પ્રચલિત છે. હવે આપણે માન્યતા અંગેના આ મુખ્ય સિદ્ધાંતો વિશે ચર્ચા કરીશું. રચનાત્મક સિદ્ધાંત કહે છે કે માન્યતા જ રાજ્યની રચના કરે છે, જ્યારે ઘોષણાત્મક સિદ્ધાંત મુજબ રાજ્ય પહેલેથી જ અસ્તિત્વમાં હોય છે અને માન્યતા માત્ર તેની જાહેરાત કે પુરાવો પૂરો પાડે છે. આધુનિક કાયદામાં ઘોષણાત્મક સિદ્ધાંત સ્વીકૃત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે બે પ્રકારની માન્યતા હોય છે. પહેલી છે ડી ફેક્ટો, જે કામચલાઉ છે અને જ્યારે સરકાર પૂરી સ્થિર ન હોય ત્યારે અપાય છે. બીજી છે ડી જ્યુરે, જે કાયમી અને સંપૂર્ણ માન્યતા છે, જે સ્થિર સરકારને અપાય છે. ડી ફેક્ટો માન્યતા કામચલાઉ છે અને પાછી ખેંચી શકાય છે, જ્યારે ડી જ્યુરે કાયમી અને સંપૂર્ણ છે, જે પાછી ખેંચી શકાતી નથી. ડી જ્યુરે માન્યતા પછી જ સંપૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થપાય છે. નિષ્કર્ષમાં માન્યતા એ નવા જન્મેલા દેશ માટે આંતરરાષ્ટ્રીય સમાજમાં પ્રવેશવા માટેની ટિકિટ સમાન છે. તેના વિના દેશ અલગ થલગ પડી જાય છે.